માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી અહીંયા નેત્રંગ તાલુકામાં જાહેર સભા કરી અને એમણે જાહેર પણ કર્યું છે। સાથે મારી જેલમાં મુલાકાત કરીને મને પણ એમણે કીધું છે કે તમારે લોકસભામાં ઉતરવાનું છે। એટલે લોકસભામાં આમ આદમી પાર્ટીની અને ચૈતર વસાવાની પૂરી તૈયારી છે અને અમે લોકસભા ગઠબંધન હોય કે ના હોય અમે પૂરી તાકાતથી લડવાના છે। સાથે સાથે અમને ભરૂચ અને નર્મદાના લોકો પર પૂરો ભરોસો છે કે આ અફખુદશાહી ભાજપ સરકારને જાકારો આપશે અને આ 2024ની ભરૂચ લોકસભાની બેઠક અમે પૂરી તાકાતથી લડીશું અને જીતીશું પણ। ચેતરભાઈ વસાવાને જે બીજેપીમાંથી ઓફર આવી અને ભાજપમાં જવાના છે એ બી વાત ઉડી હતી કે તો એ બાબતે શું કહેશો? આજે ભાજપ તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર હોય બિહાર હોય કે બીજા અનેક રાજ્યોમાં તોડી જોડીને સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને સરકાર બનાવી રહેલી છે। અમારી સાથે પણ એ જ નીતિ અપનાવે છે, પોલીસને આગળ કરે છે, અનેક કેસો ખોટા કરીને રાજકીય રીતે કિન્નાખોરી રાખીને અમારા પર ષડયંત્ર કરીને કેસો કરવામાં આવે છે। પણ અમે આદિવાસીના દીકરા છે, અમારા સમાજે ભૂતકાળમાં અંગ્રેજોને પણ અહીં ઘૂસવા નથી દીધા। અમે બિરસા મુંડાના વંશજો છે, અમે ક્યારેય ભાજપને ડરવાના નથી કે જેલથી અમે ડરવાના નથી, પૂરી તાકાતથી અમે લડવાના છે અને આવનાર દિવસોમાં અમે આ લોકસભામાં ઉતરવાના છે અને આવનાર દિવસોમાં પૂરા ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયતની હોય, નગરપાલિકાની હોય કે વિધાનસભાની હોય એ તમામ ચૂંટણીઓ પણ અમે પૂરી તાકાતથી લડવાના છે। મુમતાઝ પટેલ પણ કહે છે હું લડીશ અને ફૈઝલ પટેલ પણ કહે છે, તો તમે શું કરશો? રાષ્ટ્રીય કક્ષાએ 28 જેટલા દળોનું ગઠબંધન થયું છે અને સીટ શેરિંગ પણ થઈ છે। હવે મુમતાઝબેન અને ફૈઝલભાઈ સાથે મારે વાત નથી થઈ, પણ આજે બહાર આવ્યા છે, હું એમને પણ મળીશ, એમને પણ સમજાવીશ કે જે વખતે સ્વર્ગીય અહેમદભાઈ પટેલ પોતે હયાત હતા તે વખતે પણ આ બેઠક આપણે બચાવી નથી શક્યા, ત્યારે આજે ચૈતરભાઈ વસાવા આ પૂરી તાકાતથી ઉતરવાના છે અને લોકોના મુખે કે ચૈતરભાઈ જ ચાલે તો અમને પણ વિશ્વાસ છે આ બેઠક અમે બધા સાથે રહીને લડીશું તો ચોક્કસ જીતીશું અને અમારી રીતે પણ તૈયારી છે જ, અમે તો લડવાના છે ને જીતવાના જ છે, પણ એમનો સાથ ને સહકાર પણ અમને મળતો રહે અમે આશા પણ રાખીએ છીએ। નહીં માને તો શું કરશું? કદાચ ગઠબંધન ના થાય અને એ પણ ઉમેદવાર હશે, અમે તો ઉમેદવાર ડિક્લેર કર્યા છે અને અમે પૂરી મહેનત કરી રહેલા છે। ગઠબંધન થાય કે ના થાય પણ ચૈતર વસાવા લોકસભા લડવાના છે। ચેતરભાઈ, જે તમારી સામે જે કેસ થયો છે એ બાબતે શું કહેશો? મારા કેસમાં પોલીસ તંત્રએ ચાર્જશીટ એવી બનાવી છે, FIR એવી બનાવી છે કે માથાભારે ઇસમ છે, તમસી મગજના છે, જાનમાલને નુકસાન કરે છે, ગળદાપાટુનો માર મારે છે। હવે એક ધારાસભ્ય છું, મારા પાવર કેટલા છે મને ખબર છે, હું કોઈના જાનમાલને નુકસાન કરું એવું કઈ રીતના બની શકે? એવું નુકસાન કરું તો મને 1 લાખ મત ના મળે। એટલે આ વાર્તા પરથી રાજકીય ષડયંત્ર કરીને FIR કરી છે ને અમને તમે આજે પણ જોઈ શકો છો મને જે શરતી જામીન મળ્યા છે એમાં નર્મદા અને ભરૂચમાં પ્રવેશ નહીં કરવાનો। હવે મારા લોકોએ મને ચૂંટેલા છે, હું લોકપ્રતિનિધિ છું, ધારાસભ્ય છું, હવે મારા જ વિસ્તારમાં મારા જ ઘરે નહીં જવાનું તો કેટલું વ્યાજબી છે? પણ આ જ લોકશાહીને બચાવવા માટે, આ જ લોકહિતોને બચાવવા માટે, લોકોને ન્યાય અપાવવા માટે અમે ભૂતકાળમાં પણ લડેલા અને આવનાર દિવસોમાં પણ લડીશું। તમે જેલમાં દિવસ તમે કેવી રીતે પસાર કર્યા? હું જેલમાં હતો એટલે જેલના નીતિ નિયમો પ્રમાણે ત્યાં રહેવું પડે, ઉઠવું પડે અને ત્યાં જે ગાઈડલાઇન છે એમના માર્ગદર્શિકા છે એ પ્રમાણે ત્યાં રહેવું પડે। એ રીતના એક સામાન્ય વ્યક્તિ તરીકે મેં જેલનું જમવાનું પણ ત્યાંથી જેલનું જ જમવાનું પણ જમ્યા છે અને એમના જેટલા પણ નીતિ નિયમો હતા એને ફોલો કર્યા છે અને સારી રીતે હું જેલની વેદના એ વેદના હોય છે, જે રીતે સુવાવડમાં મા દીકરીઓ હોય છે એનું દુઃખ એ જ જાણે, એ રીતના જેલમાં જે જઈને આવે એનું દુઃખ તે જ વ્યક્તિને ખબર હોય છે।